ફાઇનલ હે ને મારા મામીની વી વધો આવ્યા છે આટો મારો આવ્યો આવતા વિડીયો ઉતાર લીધો નગર મામી પાછા ઉતારવાની દે એટલે કાજે અને આ છે ભાઈ અમારે જય ભાઈ હો કર નાખ લાગે ભાઈ કર નાખ હાલો મિત્રો પાણી પાઈ કેવો હતો તડકો એમ મામી તડકો તો બહુ હતો નીપ જથા પેલા પછી કોટડા ગયા છે કેવું બધું છે મામા હે ને ભાઈ આવી ગયા કા મામા સારું સારું અહીંયા હા ગા મામા છે મારા પરી મામા અને જો ભાઈ ઓલા પણ હે કે બધા બેઠા છે હવે આવતા વે તો ઉતાર લે તને ખબર હતી તારે મામી ઉતારવાની દે ઉતાર લો એમ હું પગે ચડી નતા તો ઉતારવા મળ્યો અને મોટું ભાઈ ને ભાઈ મોટું તો હવે જાય ગયા છે સ્ટડી કરવું પડે હો હવે કામ કરતા આમ દો અમે બધું મિત્રો આ ઝાડ છે ને ભાઈ અહીંયા બધા હિરખા મૂક્યા છે હવે ગાંડીઓ મૂક્યું એવું બધું છે ભાઈ તો બિનારો બંધન પકડવા જઈ તે જીવો તમને બતાવ્યું ભાઈ કે પાછા આપણે એ વસ્તુ બંધન પકડવા ફાઇનલી કન્ટિન્યુ તો ભાઈ બધા મિત્રો કેમ છો ઇન્ટેરિયરની કંઈ ફેન નહોતી હું તો ભાઈ ફોન જોતો મને તો કંઈ ખબર નહોતી તો હે ને મામીને બધા આવ્યા ભાઈ તો ભાઈ મેં વેતો હે કે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરી દીધો ભાઈ તો તમે બધું જોયું છે તો ફાઇનલી કન્ટિન્યુ છે ને અત્યારે હું જાઉં છું બંધન પકડવા અને આપણો વિડીયો મૂકવાનો સમય છે દિવસે 9 વાગે એવા તો દરરોજ બધા મિત્રો જોઈ લેજો આપણો વિડીયો હશે દરરોજ દિવસે 9 વાગે અને દરરોજ એટલે કે રેગ્યુલર આવી જશે અને અત્યારે જઈએ છીએ ફિલહાલ બંદર પકડવા માટે બાકી 2 માસ બાદમાં છે ને ભાઈ જાશે હાનની બીડમાં એટલે કંઈક પાણી છે બંદરને એ પાણી પીરા છે ભાઈ હમથળ ફૂલે ફૂલ પણ તોય જાવ કારણ કે દેશી મોટા હોંડિયા હોય કે એ તાણ લેવાના ખોલીએ પાણી હોય કે ગોંડે તો તણાઈ જાય એનો કંઈ વાંધો ન આવે તો બાકી જાય ફિલહાલ બાકી તમને બતાવું મિત્રો બિનારો ભાઈ ત્યાં સુધી હે ને ભાઈ ફાઇનલી આપણે બંને આવી ગયા છીએ અને તમને એક ભાઈ નિશાન આપી દો એ બંને એટલે પાણી છે અને બીજી વાત એ કે પાણી ઘટશે તો આપણે વૈયા તો બંદર પકડવા વૈયા દાવ પાણી જો વધશે તો આપણે વૈયા દાવ ઘેરે ભાઈ બે ફિલહાલ એક ઘડીક વાર અડધી કલાક જેવું વાટ જોઈ આ ત્રણે કાદા ને ઝાખા એક દેખાવાળો છે બીજો એક મોટો બે દેખાઈ જશે એવું બધું છે તો એ છે કે તમને નિશાન કરો એટલે તમે અહીંયા રાખો એટલે હે ને હા દેખાતા થઈ જાય ને તો બંદર પકડવા અને જો આ દેખાયેલા છે બે એ જો ડૂબી જાય કે તો સીધા અહીંથી ના આગળ ઘેરે સીધા ઘેરે કી ખબર છે આ ઘેરે મામા ને મામીને બધા બેઠા ને ના જો ભાઈ તો ભાઈ જોઈએ હવે અડધી કલાક એટલું વેટ કરવું પડશે આપણે ત્યાં સુધી કંઈ ભેગું નહીં થાય તો બનારો ભાઈ પછી અડધી કલાક પછી તમને ઇન્ફોર્મેશન આપો હાલો ના કાંઈ ખાલી થયું નથી ભાઈ હવે હું ટાઈમ જાય સીધા ઘેરે જોઈએ કે ભાઈ પાણી એટલા ફેરાશે બોકનું કોઈ બધું ભૂલી હાલો ભાઈ થઈ ઘેરે સીધા કાંઈ એવું છે નહીં ભાઈ બધું ખાલી આજ મફત જોવાડ છે એટલા માટે બાકી તો શું કરીએ કાંઈ ખબર નથી બિનારો ભાઈ તો તમને જોવા જાણવા બધું મળશે બાકી અત્યારે ફિલહાલ જાય ઘેરે એમ છે ભાઈ તો અહીંયા બધું આવો કંઈક નજારો છે ભાઈ નેક્સ્ટ લેવલ ભાઈ બધું સારા ફરથી પાણી બધા બંધનમાં છે ભાઈ આવે કે બંધન કરવું નહીં પડ્યું એટલા માટે અને પડશે એની ખોટ આવી ગયો કે એટલા માટે હવે ભાઈ જઈ ઘેરે એને હે ને હવે આપણે ઘરે ભૂગી જતા મારા મામાની બધા છે ને ભાઈ વહી ગયા અને બાકી અત્યારે છે ને હું તમને કારક કહેતો હોય તો ભાઈ સાફ સફાઈ હાલે છે કામ કરે તો હે ને આ વાહડા આધાર ભાઈ આમ દો ભાઈ અમારા ને મારું પેના ધમેલા ભાઈ બે થી વાંધા છે ભાઈ અરે વાહ પછી નાળાની હે ને આ શું કહેવાય બાપા એ બધું જે કહેવાય તડકો લાગી ગયો છે ફૂલ આજ મને બતાવતો નહીં કેમ કે આજ દાડી આવ્યા ને કેટલા દિવસના આરામ હતો ને આજ દાડી આવી મારી બોડી તો આપણે એની પાસે કામ કરાવવું એટલે મને આરવાર કામે રાખે અને ભાઈ વાહણા જે બાંધી દીધા છે હવે નાણા છે ને એઠી લેતા ગોઠવી નહીં કશે ઉપર પછી આમે બધા ઝાડ હતા ને એ બધા અહીંયા ઝાડ ગોઠવી દીધા છે અને પછી આમાં બધી સાફ સફાઈ કરી નાખી અને છે ને અહીંયા નવો મેળો બનાવીને આની ઉપર છે ને પાછું ઝાડ મૂકી દીધા બધા જો ભાઈ એટલા કંઈક છે ઝાડ ભાઈ આવી રીતનું છે ભાઈ બધું જો અને વાહ વાહ કેટલું ગાહડિયું આ પાછું છે કે ભાઈ નવા ઝાડ છે કે એ આપણા છે ભાઈ નવા ઝાડ હો ભાઈ મારું આવી જાય આ આંગતું ને સારું કહેવાય કે ફાઈબર આવે
હમ અને પાછો એક જ દોરીને કોન્ટેક્ટ છેડ ઉપર માર્યો હો પાછો. હમ આ ભાંગી ગયું હોય આની માથે આ દોરી તૂટી જાય તો આવે. અને મિત્રો અહીં તો ભાઈ ભંગાર કાઢ્યો છે ભાઈ બધું. કે આ છે ને બધું ભાઈ સાફ સફાઈ થઈ ગઈ છે. અહીંયા બધું બંદર ને ડૂસો ને ઠૂઠા ને એવું બધું હતું. એ બધું ઓલા પણ થપી મારી દીધી. હવે એડા ને થળિયા કાઢવાનું છે. ઓલી બોડી છે ને એ હોડવાની છે. હા કેળામાં. એવું બધું ભાઈ કામ છે. એટલે કંઈક બનતા તમે બે છે કે અહીંથી હવે બોડી ને એવું ચોખ્ખું કરો. ના હજી નહીં ઉતરે. તડકો બહુ છે. તડકાના કલર પકડી જાવ. કોદળીઓ મેં આવી ગઈ ભાઈ. હાલો તો મિત્રો બધું ભાઈ કામ કરીએ ભાઈ પા તમને બતાવી કતો છે ને ભાઈ ફાઇનલી છે કે ભાઈ જો આપણે કોળમાં આવ્યા છીએ અને ભાઈ ઓહો માય ગોડ લોટ તો જો મિત્રો તમે ઓહો કેવા ના હે ને એનું બેકડું છે ભાઈ અત્યારે એટલે ના એક બેકડું છે એટલે બેકડાની ઉપર છે કે ભાઈ લોટ ભાંગે ને આવે ને આમ તો આવે કાંઠામાં બધી લોટ થઈ જશે મસબામાં પાસે આવે છે ભાઈ લોટ તો એવું બધું છે ભાઈ મિત્રો ફાઇનલી કન્ટિન્યુ ઓહો નેક્સ્ટ લેવલ તો ભાઈ આપણે કોલ તરફ આવ્યા છીએ બાકી જોવા બધું જોવું અને આવું બધું છે ભાઈ વાહ વાહ હે નેક્સ્ટ લેવલ ભાઈ બધું લોટ તો ઓ ભાઈ કેટલા બંધના ઓહો નેક્સ્ટ લેવલ ઓ ભાઈ થઈ ગયા સારું છે ભાઈ અમે મસવો કાઢી લીધો બાકી લોટ થઈ જશે અને સાફ સફાઈ કરીએ છીએ ભાઈ ઘણી તો તમને દેખાડો પાવા ભાઈ ઘરે જાવ એટલે તરત એટલા માટે ભાઈ બનાવો ભાઈ ત્યાં સુધી પાવા ઘરે ભાઈ એવું સૌ અને આમ તો બધું હેરખું કરી નાખ્યું છે ભાઈ આ બંધન છે ને ભાઈ 20,000 લાવ્યા છે અમારે લાલદા લગ્ન ગાળો છે કે ભાઈ એટલે રાંધવો તો ભાઈ જોવે જ થી હાશું કે રાંધવો તો ભાઈ જોવે જ થી અને મેંડા બધા લઈને નાખી દીધા છે અને આવું બધું કંઈક સાફ સફાઈ કરી છે કારણ કે મહેમાન છે ને ભાઈ બધે આવે અમારા ઘરે આવે અને લાલદાના ઘરે આવે અને ભાઈ અહીંયા છે ને આજમાં થોડુંક એટલું બાકી છે બાકી થપ્પી તો કેમ માં દીધી બંધણની નેક્સ્ટ લેવલ ભાઈ નવું ઘર અમે તમને બતાવી દઉં આ છે અમારું કંઈક નવું ઘર છે ભાઈ જો આ પતરાવાળું એ અને ઓલકોર છે હો ભાઈ 2 રૂમ એવું બધું છે અને હે ને ખેતરમાં જઈને તમને બધું બતાવી દઉં હું કે તરબૂચ બધું કવડું છે એમ બતાવી દઉં જો કે આપણું આ કન્ટેનર નથી પણ સાફ સફાઈમાં બધું આવે હાલે એમ છે સાફ સફાઈ કરી છે એટલે આવું બધું હાલે ભાઈ બાકી એમાં બીજું કંઈ છે નહીં જાય છે મિત્રો ખેતરમાં ફાઇનલી ખેતરમાં જાય છે અને તમને બતાવી દઉં ભાઈ અમે હું સોંપેલ છે બાકી બીજા બધા હું સોંપેલ છે આ એક ગાડી છે ભાઈ મંદિરની વાહાલી અને હે ને મારું પાણી બધે 5 ભાઈઓ રહી છે આ છે વેલાકાનો ભાગ આ છે વેલાકાનો છોકરો વીરજી વેલા કાકાનું ખેતર ભાઈ આ છે એનું ઘર પાવા બંધ છે બહુ ભાઈ બેલા બધું આવી ગયું છે એનું આ બંધ છે આવડું આ બાકી આપણે એટલી સફર ન કરી તો હાલે આંબા બાંબા મસ્ત ત્યાં છે હું જાઉં છું આપણે ખેતરમાં ફાઇનલી કન્ટિન્યુ જાય પીળો પીણમાં લી ભાઈ એક ખેતર આગળ હું ટપી હતી જાય ભાઈ જોવું ભાઈ એવું બધું છે અને આ છે અમારે લાલદાનું ખેતર એને પણ આ બસો પહેલાં હે ભાઈ જો અરે વાહ વાહ જોરદાર હો ભાઈ જાય છે ભાઈ હવે આપણા ડાયરેક્ટ આની પછી આપણું ખેતર આવી છે હો ભાઈ નેક્સ્ટ લેવલ હો ભાઈ બતાવી દઉં તમને હાલો આવી ગયું ભાઈ આપણું ખેતર આ છે આપણું ખેતર ના આંબા અને તરબૂચ તો ભાઈ તરબૂચમાં તો ભાઈ પાર જ નહીં જો ભાઈ ઓહો અહીં જરૂર ભાઈ કાળું એક તરબૂચ પછી ઢાકેલા છે એ બીજા 2 છે તમને બતાવી દઉં કદાચ ને હાલો ને જો ભાઈ છે એક ઇધર ને એક દેખો ઇધર આમ છે ભાઈ ત્યાં ટાકડી પહા આ ને મિત્રો અહીંયા હે ને ભાઈ પાણી ચાલુ છે ફાઇનલી કન્ટિન્યુ જો ભાઈ ટાંકો ભરાઈ ગયો છે એટલે અહીંયા પાણી મૂકેલું છે ને આને હે ને તરબૂચ સોંપેલા છે પાછા સુરત ને ભાઈ હાથમાં થઈ જશે પાળે દઈને તમને ભાઈ બતાવી દઉં હાલો તો એ મિત્રો પાળે ડાયરેક્ટ અને મિત્રો હું આવી ગયો છું ભાઈ પાળે તો જુઓ લોડ ને દરિયાનો વ્યૂ કંઈક જો ભાઈ આવો છે કંઈક દરિયો નેક્સ્ટ લેવલ ભાઈ મતલબમાં જો ભાઈ કેવા એટલા લોડ થાય અહીંયા ભાઈ જ્યાં ત્યાં બધે લોડ જ ભાંગે છે આમ જુઓ આમાં બધે આ બધામાં બધે ભાંગે પછી આ પાછું આવી ગયું છે ભાઈ અમારું બંધન તો અહીંયા છે ને ભાઈ ઓછા ભાંગે દો ભાંગે ને પછી આમ પણ આ બધે ભાંગે દો એટલે અમારે ને આ બધાને એટલે વાંધો નહીં આવતો એમ છે ભાઈ અને આવડું હશે આ કંઈક આપણું ખેતર હું ઊભો ને તો આવડું આ આવી રીતનું છે ભાઈ આ છે ઓલો કાનાકાનું ખેતર આ છે નાદિકાનું આ છે અમારું આ છે લાલદાનું ઓલું છે હાવ પહેલાં ઓલું દેખાય તમને આ એ વેલાકાનું અને જો ભાઈ સુરત હતા એટલે છે ભાઈ
પછી આપણે ભાગીરે ભાગીએ ભાઈ. સનલાઇટ કેવો મસ્તીનું છે હા ભાઈ, નેક્સ્ટ લેવલ ભાઈ. વાહ વાહ હે અહીં જરૂર મિત્રો મસ્તીનું જો ભાઈ તરબૂચ. આ તરબૂચ છે ને ભાઈ એક નંબર ચીવ છે, પણ હે કે હાવ નાના નાના છે ભાઈ. જો અવડા અવડા કંઈક સિલેટ હાક દેવાય ભાઈ, બાકી એને તોડાય બોડાય નહીં. અને આવી રીતનું છે ભાઈ. આમ બધે તરબૂચ તરબૂચ છે. એક જરૂર હેઠે અહીં છે ને ભાઈ નેક્સ્ટ લેવલ. વાહ એવું બધું છે જો ભાઈ હે. અને તરબૂચને તમને છે ને ભાઈ બી બતાડી દો, ઓલા ઉગેલા હોય ને એ બતાડી દો. આ તો તરબૂચનો ભાઈ વહેલો સુકાઈ ગયો છે. આ તરબૂચ તોડતા દે એટલે હાલે. વાહ ભાઈ હે. આ છે મિત્રો મેં તરબૂચ તો પેલા ઓલા પણ છે આખી લાઈન છે ભાઈ મારી. અને આ છે ભાઈ મારે ટપક્યા અહીંથી બધે પાણી જાય છે ભાઈ. અત્યારે તો ફિલહાલ ઘીરે જાય છે, બાકીને આમાં બધે પાણી જાય છે એવું બધું છે ને ભાઈ. ઘીરે બી જવું છું તો માર બા ને ભાઈ રોટલા બનાવે છે. શાકમાં શું બનાવે કઈ ખબર નહીં. શાકનું એ કઈ નક્કી નહીં. રોટલા પેલા ઘર નાખું કે હું મુકેશભાઈ કહેતા વણીને રોટલા બનાવવાના એમ. ઘઉંના બાજરાના વણીને બનાવે થોડા રોટલા. તો અમારે છે ને અમારા ગઢામાં હાથમાં કહ ન હોય કે તે અમારે ઘંટીએ દળાવતા કે તો એનાથી રોટલો ન થતો, એ વણીને બનાવતા. ઠીક. અને એક ભીનું કમાન્ડ આવેલો હતો કે વિડીયો થોડાક નાના રાખો તો ભાઈ એને આ વિડીયો છે કે ભાઈ નાનો થોડોક આવી છે, કારણ કે કાંઈ મજા નહીં આવતી. હાલમાં બહુ કામ કરેલું હતું એટલે ડૂબી ગયા. અને બીજી વાત એ કે અનિતાબેનની પણ કોમેન્ટ આવી કે સુરત આવો એવું કે અનિતાબેનની હોય કે બીજા કોઈની હોય કોમેન્ટ આવેલી હતી સુરત આવો એમ. ભાઈ સુરત આવો ભાઈ એમ. તો ભાઈ સુરતમાં તો ના થાય આવી કે ભાઈ અમે સુરતમાં તો કેમ કે ભાવનગર ને રવાતો તો સુરત કેમ પૂછ્યું. તો ભાઈ એવું બધું છે. ને કોમેન્ટ ના છે ને ભાઈ કેટલા કોમેન્ટોના ઢેકલા થઈ જાય ભાઈ, કેટલાક કોમેન્ટોના જવાબ દેવાય હે ભાઈ. તો હે ને ભાઈ અમે કોમેન્ટના જવાબ દઈએ એવું બધું છે. બાકી તો આવું બધું છે ભાઈ. જોઈએ એમ કમાડ આવેલી હતી કે તમે આ જ ઘરમાં રહો છો એમ. તો ભાઈ ને અમે રહી તો અત્યારે ફિલહાલ આ જ ઘરમાં છે એ જોવો. રહી તો આ ઘરમાં, બાકી છે ને ક્યારેક નવા ઘરે જઈએ એમ. મકાન બે છે અમારે, એક રૂમ ને રહોડું ઢકાઈ ગયેલું છે અને બે મકાન અધૂરા છે, એ ઢાંકવાના છે. એટલે એ ઢકાઈ જાય કે પછી ના આવ્યા જાય. એવું બધું છે ભાઈ. એટલે આપણે ભાવનગર જ્યાં તો સારું છું કા. તો તમને બહુ બીક લાગતી હતી? ફેર ચડી જાય. ફેર ચડાવવાનું, ફેર ચડવાનું તમને બહુ બીક લાગતી હતી. ફેર ચડી જાય. પછી કાલનો દિન તેમ હતો ને આપણે તો રવિવારે તો હરેશભાઈ છોકરાને ત્યાં ઘરમાં જવાનું થાય, મંગળવારે પછી રાંદલમાં છે તે દી જવાનું થાય. મંગળવારે પછી કથાઈ છે ને માતાજી, તો કઈ જગ્યાએ પોગશું ઘડી ઘડી જઈએ છીએ આપણે. તો મંગળવાર હોય એટલે પ્રસાદી કંઈ લેવું નહીં. માતાજી કથા છે મંગળવાર. કથા ન્યાય છે. પછી સપ્તાહ પછી દુગરી ડોળિયા બેસી એટલે ન્યાય પાછું જવું જોઈએ. પટવા નહીં જવું તમારે? સપ્તાહ જવું, સપ્તાહ જવું પણ મારે તો સોના પણ કરી જવું. તે પણ તો મારે ના આવવું તો કાજલ ભાભીને ઘરે આવું પછી કાજલ ભાભીને ઘરે તો જવું પડે. તો સપ્તાહ જતા રહીને ન્યાય આટો મારતા હોય કા. ડુંગળી કેટલી બધી મળ નાખવાની છે? હા મળ નાખો. ગરમી પડે હો. પણ હોંડિયા બોંડિયા કંઈક હવે લાવો ને ફૂટો નાખવાના ઉપર હોંડિયા. ના લો ભાઈ એમ કરી દો હવે. હમણાં પણ બધા સપોર્ટ કરે વિડીયો હાલે કાંઈ નહીં. હાલે છે એટલે સારું છે. નાના માણસ થોડા થોડા હાલ્યા કરે તો હાલ્યા કરે કા. સુરત જવાનું કીધું, સુરત જવાનું ખરીદવા. એવું કીધું? કયા કીધું કીધું? હા કોઈ છે અનિતાબેન હોય કે બીજું કોઈ કાંઈ ખબર નથી. અનિતાબેન તો માખણિયા ને રહેતા કે સુરત રહે? સુરત રહી. તો એને જ કીધું છે. ગજુ ગરમ હોય ને તો સુરત પગે. હા ઠંડુ હોય ને તો ન ગમે. ઠંડુ હોય તો ન જોઈએ. ગરમ રાખવું પડે. એમ છે નહીં. મારું કામ હોય ઉડા ખાટું તો તમને બે આઈડા ના, મને તો બહુ ઉડે. હમણાં રોડ
અને બાબા એક મિત્રે કોમેન્ટ કરી વિડીયો છે ને બહુ આમ થોડોક નાના રાખો તો આ એક કામ કરીએ આ વિડીયો થોડોક નાનો રાખીએ આ આપણે તો નાનો રાખી બિચારાને આગળ બધાને આપણે તકલીફ દેવી એટલી બધી હા એમ કરીએ ક્યારેક નાનો મેકી દેવાય. હમ તો હવે બધા મિત્રોને જય માતાજી અને વિડીયામાં સપોર્ટ કરો છો એટલે સારું જ કહેવાય. લાઈક કરજો હો પાછા. હા મને કોમેન્ટમાં વાંચતા ન આવડે એટલે મારે કોમેન્ટનો બહુ શોખ નથી. ખાલી લાઈક કરજો એટલે મારે 1 રૂપિયો આવી જતું. મજા આવે. ફોન આવ્યો. ફોન આવ્યો ચશ્મા પહેલી દિવસે ઓ માય ગોડ કેમ પણ એમ મસ્તી ની હોય હીરા દેવા લાગે તો હીરા દેવા. હા અરે વાહ નેક્સ્ટ લેવલ ભાઈ એમ સુપર કરીને ફોન લઈને હીરા દેવો લાગે એમ કરીને ડુંગળી મોળાઈ ને બોલો હું મારે બજાર કરી હું એ છો ભાઈ નવા ઘેરે બાકી આ છે નવું ઘર અમારું ને ભાઈ આ ઢાંકવાનું બાકી છે એ બે રૂમ હે ને ઢકાઈ ગયેલ છે એક રહોડે ને આની ઉલકર એક રૂમ છે અને બીજી વાત એ કે એને થમલેનમાં જે તમે જો ભાઈ ફોટા જોયા છે તો એ બધા ફેક હશે કારણ કે શાક હોય તો આપણે વિડીયો હાલે છે અને શાક ન હોય એટલે આપણે વિડીયો નથી હાલતા તો આ વિડીયોમાં ભાઈ જરી શાક જ ન બતાવ્યું એનું કારણ એમ છે ભાઈ કે કારણ કે ખોટ જવાળ છે એટલે કાંઈ આવતું નથી તો એવું બધું છે મિત્રો આ વિડીયો થોડોક નાનો રાખશું બાકી તો હસતા રહો ખુશ રહો તો મળીશું નવા વિડીયો સાથે નવા અંદાજ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય.